ભાવનગરના અધિક કલેક્ટર અને પેટ્રોલિયમ એસોસિએશનના પ્રમુખ દ્વારા લોકોને પેટ્રોલ ડીઝલની અફવાઓથી દૂર રહેવાની અપીલ કરાઈ છે. ખોટી અફવાઓ ફેલાવનાર સામે કડક કાર્યવાહીના આદેશ પણ તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે. તાજેતરમાં જે અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની સ્થિતિમાં પેટ્રોલ ડીઝલની શોર્ટેજ બાબતે લોકોમાં એક ગેરસમજવાળો મેસેજ પ્રસ્તુત થયો છે. આ બાબતે મારે સ્પષ્ટતા કરવાની છે કે ભાવનગર જિલ્લામાં અને ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. લોકોને વહીવટીતંત્ર તરફથી અમે લોકોને ખોટું પેનિક ન કરવા અને શાંતિથી જોઈતો જથ્થો છે એ મળી જશે. ભાવનગર જિલ્લા પ્રમુખ તરીકે હું એટલું જ કહેવા માંગુ છું કે દરેક ઓઇલ કંપની તરફથી અમને પૂરતો પુરવઠો મળે છે. 2 દિવસ બેંકની રજા ગઈ અને સર્વર ઇસ્યુ કંપનીના અને પેમેન્ટના ઇસ્યુને હિસાબે માલ આવવામાં થોડો પ્રોબ્લેમ થયો છે અને પબ્લિક પેનિક થઈ અને બધા ફૂલ ટાંકી કરી અને વધારે પડતું પેટ્રોલ ઉપાડવા માંડ્યા એટલે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ખતમ થઈ ગયું. બાકી બધા પાસે પોતાનો પૂરતો રોજિંદાનો જે વેચાણ છે એ 2 દિવસનો સ્ટોક હતો જ તે. અને અત્યારે પણ અમારે બધાને પબ્લિકને એટલું જ કહેવાનું છે કે ભાઈ રોજ અમારે જે જોવે છે એ માલ કંપની તરફથી મળે છે. કોઈએ વધારાનો સ્ટોક કરવો નહીં, ખોટી કારણ વગરની ભીડ કરવી નહીં, કારણ વગરનું અફવાઓ ફેલાવી નહીં.